श्री गणेशाय नमः। अज्ञानः तिमिरन्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येनः तस्मै श्री गुरवे नमः। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। આજે જાણવું છે આપણે કે સંઘર્ષ પછી સફળતા જ્યારે માણસને મળે ત્યારે કયા કયા સંઘર્ષ એને કરવા પડતા હોય છે સફળતાની પ્રાપ્તિ માટે। જ્યોતિષના માધ્યમથી આપણે એ વાતો કરીશું। સાથે સાથે 12 રાશિના જાતકોનું શું રહેશે, આજનો દિવસ શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય, આપના પ્રશ્નોના જવાબ અને સાથે સાથે પંચાંગ। તો શરૂઆત તો પંચાંગથી કરીએ, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। 20/3/2025 વાર છે ગુરુવાર। આજે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ષષ્ઠી કહેતા ષષ્ઠ તિથિ છે। નક્ષત્ર અનુરાધા છે, વજ્ર નામનો યોગ છે, ગર નામનું કરણ। બપોરે 1 કલાક અને 43 મિનિટ સુધી આ કરણ ચાલે છે, ત્યારબાદ વણિજ કરણની શરૂઆત થશે। રાશિ છે વૃશ્ચિક, જેના અક્ષર છે ન અને ય। તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ કહેતા ન અને ય અક્ષર પર નામ રાખવાનું રહેશે। પૃથ્વીના 2 ગોળાર્ધ છે મિત્રો, એક ઉત્તર ગોળાર્ધ છે, દક્ષિણ ગોળાર્ધ છે। એમાં ઉત્તર ગોળાર્ધની અંદર આજે સૂર્યનું પરિભ્રમણ થશે અને એટલે કહેવાય મીના મેષે ગતે સૂર્ય વસંતે પરિકીર્તિતઃ। તો વસંત ઋતુનો જે બીજો ગોળાર્ધની અંદર જે પ્રવેશ થાય છે એ સૂર્ય વૃશ્ચિક રાશિની મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે। તો એ પ્રમાણે સાયન સૂર્ય આજે મેષ રાશિમાં પ્રવેશ કરશે। તો આ થયું શુભત્વને આપવાળું પંચાંગ। શુભત્વને આપવાળું પંચાંગ એટલા માટે છે કે કોઈ પણ સંક્રાંતિની પૂજા કરતા હોય અથવા સંક્રાંતિનું જે પૂજન અને વ્રત કરતા હોય એના માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। रहता है सिर्फ आदमी एक कमरे में है, बाकी जो है उसका गुरु रहता है। तो આ એક જરૂરિયાત તમારી કેટલી છે। સંઘર્ષ કરો છો તમે, પણ સફળતા માટે તમે સંઘર્ષ જ્યારે કરી રહ્યા છો ત્યારે કઈ રીતની સફળતા તમને પ્રાપ્ત થશે કે નહીં થાય એની વાત કરવી છે આજે દિન વિશેષમાં મિત્રો। કારણ કે સંઘર્ષ અને સફળતાના યોગની જો વાત આવતી હોય ત્યારે શું સંઘર્ષ કરવાથી સફળતા મળે છે કે નથી મળતી એ પણ બીજી વાત છે। ઘણી વખત મહેનત કરીએ છીએ છતાં પરિણામ નથી મળતા, ઘણી વખત ઓછી મહેનતે વ્યક્તિ ધનવાન બની જતો હોય છે। તો એની પાછળ કયા ગ્રહબળ કામ કરે છે, અને એથી વિશેષ તમને કહું કે શારીરિક મહેનત કરતા માનસિક શ્રમ, જેને કહેવાય ઈચ્છાબળ, એ ઈચ્છાબળથી વ્યક્તિ શું આગળ વધી શકે છે। તો આવી નાની નાની વાતો આપણને જ્યોતિષના માધ્યમથી સમજવા પડે છે મિત્રો। તો શરૂઆત કરીએ આપણે આ ક્ષેત્રની અંદર સફળતા માટે શું કરવું જોઈએ। તો તમે જુઓ, સંઘર્ષ પછી સફળતા પ્રાપ્ત થાય તો સંઘર્ષ પહેલા તો તમારી જન્મ કુંડળીમાં તમારે જોવું પડશે કે કયા વિષયમાં તમને સંઘર્ષ કરો તો સફળતા મળશે। ઘણી વખત આ 2 માણસો ચાલતા હોય અને ચાલતા ચાલતા વિચાર કરે કે ભાઈ આદરિયાણાથી જાડિયાણા કેટલું દૂર થાય, તો બોલે 3 કિલોમીટર થાય, તો કે એક કામ કરીએ, ચાલી નાખીએ, 1.5 કિલોમીટર ભાગમાં આવશે। હવે આ કઈ રીતે એને સરવાળો બાદ બાકી કે ભાગાકાર કર્યો આપણને ખબર ના પડી, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણને દેખાય છે વ્યવહારની અંદર। તો વ્યવહારની અંદર આપણે સફળતા પ્રાપ્ત કરવા માટે કઈ જગ્યાએ સંઘર્ષ કરીએ છીએ। તો પહેલા તો તમે આપણે 2 વિષય પર વિચાર કરી શકીએ છીએ, એક તો વ્યવસાયિક ક્ષેત્રની અંદર અને બીજું નોકરી ક્ષેત્રની અંદર। તો કયા ફિલ્ડમાં આગળ જવું, તો એક તો વ્યવસાયમાં આગળ જઈ શકાય છે, નોકરીમાં આગળ જઈ શકાય છે, અત્યારનું એક રાજકીય ક્ષેત્ર એટલે રાજકારણમાં આગળ જઈ શકાય છે। પૈતૃક જે સંપત્તિ છે, પૈતૃક જે ધંધો છે, એ પિતા ધંધો કરતા હોય એ ધંધાની સાથે, કાકા બાપા ધંધો કરતા હોય ધંધાની સાથે જોડાઈને કામકાજ કરવાનું છે। સાથે સાથે કોઈ પણ કામ એવા છે કે જેમાં સાહસ હોય તો સાહસવાળા કામ કરવાના છે। શેર બજારની વાત હોય, દલાલીની વાત હોય, પરદેશ ગમનની વાત હોય, તો આ બધા વ્યવસ્થિત આ ઘણા બધા ફિલ્ડ આની અંદર આવી શકે છે। આ તો મને જેટલા યાદ આવ્યા એટલા મેં તમને કહ્યા કે કયા ફિલ્ડની અંદર આગળ જવું જોઈએ તો જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય। બીજું, આગળ વધવા માટે ઘણી વખત તમે જુઓ કે માણસનો ભાગ્યોદય 21 થી 24 કે 25 વર્ષની અંદર થાય। અમુક વ્યક્તિઓનો ભાગ્યોદય મોટી ઉંમર એટલે કે 33-35 વર્ષ પછી થાય, અમુક લોકોનો ભાગ્યોદય 42 વર્ષ પછી થાય, અને અમુક લોકોનો ભાગ્યોદય જીવનના છેલ્લી જે કહેવાય કે વર્ષો છે એ વર્ષો દરમિયાન થાય। તો ભાગ્યના ઉદયની અંદર જ્યારે ફળ પ્રાપ્તિ થાય અને એને ભોગવી શકાય એવો એક સારો સમય કયો આવી શકે છે જે જન્મકુંડળીના આધારે જોઈ શકાય છે। ત્રીજું, જે કંઈ કામ કરીએ કામ સરળતાથી થાય છે અથવા એ કામમાં અડચણ આવે છે, અને
અડચણ આવે તો કયા પ્રકારની અડચણ આવે છે, શું કરવાથી એ અડચણમાંથી સફળતાની તરફ આગળ વધી શકાય, તો આ વસ્તુ પણ જાણી શકાય. બીજું, સફળતા તો પ્રાપ્ત થાય છે, પણ એમાં સહયોગી કોણ છે, તમારો સહભાગી કોણ છે, ભાગીદાર છે, તમારા પોતાના પરિવારજનો છે, મામા કે મોસાળ છે, કાકા કે કુટુંબ છે, તમારા મિત્ર સ્નેહી કે સ્વજનો છે, અથવા તો એવા વ્યક્તિઓ તમારા કામકાજની અંદર તમને સહકાર અને સપોર્ટ કરે છે કે જે વ્યક્તિઓને ક્યારેક તમે ઓળખ્યા પણ નથી હોતા અને ઓચિંતાના તમારા જીવનમાં પ્રવેશ કરે, ભાગીદારીવાળા કામ કરીએ અને ભાઈબંધ જે ભાઈ કરતા વધી જાય, આવું એક સારું સુખ પ્રદાન કરે, તો શું આ ગ્રહબળના આધારે જોઈ શકાય છે? ઘણા બધા પ્રશ્નો જીવનમાં એવા વણાયેલા છે કે જેને ક્યાંક ને ક્યાંક વ્યક્તિ સમજવા માટે પ્રયત્ન કરતો હોય છે. કોબીના પડને તમે ખોલો ને તો એક પડમાંથી બીજું પડ, બીજા પડમાંથી એનો અંત નથી. એમ જ્યારથી આપણી અથાસો બ્રહ્મ જિજ્ઞાસાની શરૂઆત થઈ ત્યારથી જ્યોતિષશાસ્ત્ર બને તમને ખૂબ જ અનુકૂળ બને છે. અને એવા સમયે જ્યોતિષની અંદર જે વસ્તુ બતાવવામાં આવેલી છે, ખાસ કરીને તમારી કુંડળી અને જન્માક્ષરને આપણે જન્મ કુંડળીની અંદર ચંદ્ર લગ્ન આવે છે, ચંદ્ર કુંડળી આવે છે, સૂર્ય કુંડળી આવે છે, નવમાંશ કુંડળી આવે છે અને સાથે સાથે જન્મ લગ્ન કુંડળી આવે છે. આ ચાર વસ્તુને જોયા પછી વિંશોત્તરી મહાદશા આવે છે. સ્પષ્ટ ગ્રહો કયા કયાને કેવી રીતના અસર કરી શકે છે, કયા ગ્રહો કયા સ્થાનમાં કેટલા અંશના પડેલા છે, એના આધારે જોઈ શકાય છે. અને બધી જ વાતોમાં વિંશોત્તરી મહાદશાની અંદર દશા, પ્રત્યંતર દશાની અંદર કઈ રીતે આ ગ્રહો આપણને ઉપયોગી બને છે. ઘણા વ્યક્તિઓને વ્યવસાય તો કરવો છે, પૈસા છે, પણ શું કરવું એ ખબર નથી પડતી. ઘણા લોકો પાસે હારામાં અભ્યાસ છે, સારામાં સારી ડિગ્રી છે, પણ શેમાં નોકરી કરવી એ ખબર નથી પડતી. ઘણા વ્યક્તિઓ પાસે હારામારી બુદ્ધિ છે, એ શેઠને શરમાવે એવી બુદ્ધિ એની પાસે છે, પણ એ શેઠિયો એને કામમાં નથી લેતો અને એના કારણે એની બુદ્ધિ ઉપયોગમાં નથી આવતી. તો આ બધી વસ્તુઓને મિત્રો જોવી પડશે. તો પહેલા તો તમે તમારા વ્યવસાયની ધ્યાન રાખો કે તમે ધંધો કરવા માંગો છો તો તમે જોઈ લો તમારી કુંડળીની અંદર કે 1, 4, 7 અને 10 આને કેન્દ્રના સ્થાન કહેવામાં આવે છે અને 5મું અને 9મું ત્રિકોણનું સ્થાન કહેવામાં આવે છે. તો બૃહદ પારાશરી હોરાશાસ્ત્રની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કેન્દ્ર અને ત્રિકોણના સ્વામી ગ્રહો જ્યારે કેન્દ્ર ત્રિકોણમાં પડ્યા હોય ત્યારે આ વ્યક્તિ વ્યવસાય કરે. 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન જે છે કુંડળીની અંદર એને ખાડાના સ્થાન કહ્યા છે. તો 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનના સ્વામી ગ્રહો જો 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનમાં પડ્યા હોય તો આ વ્યક્તિ વ્યવસાય કરે. મતલબ તમારે ધંધો કરવો હોય તો આ એક ફર્સ્ટ ડેસ્ટિનેશન છે કે પહેલું જે પગથિયું છે એ તમારે સમજવું પડશે કે શું મારા ભાગ્યની અંદર વ્યવસાય લખેલો છે તો જ હું વ્યવસાય કરું, બાકી ધંધો કરતા નોકરી મારા માટે બરાબર છે. હવે બીજું સ્થાન અને 7મું સ્થાન એ મારક સ્થાન માનવામાં આવે છે. તો માર્કેશ જો મારક સ્થાનમાં હોય, મતલબ 7માનો માલિક બીજા સ્થાનમાં, બીજાનો માલિક 7મા સ્થાનમાં હોય ત્યારે આને માર્કેશ મારક સ્થાનમાં કહેવામાં આવે છે. એ પણ સારા પરિણામ આવે છે. ત્રિશળાય 3, 6 અને 11મા સ્થાનને ખાસ નોકરી ધંધામાં જોવા પડતા હોય છે. ત્રીજું સ્થાન પરાક્રમનું સ્થાન છે, 6ઠું સ્થાન નોકરીનું સ્થાન છે અને 11મું સ્થાન એની આવકનું સ્થાન છે. તો ત્રિશળાય જેને જ્યોતિષની અંદર કહેવાય છે, 3, 6 અને 11ના સ્વામી ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો વ્યક્તિ કયા ફિલ્ડમાં આગળ વધી શકશે અને શું કરી શકશે એના માટેનું એક આખું તૈયાર કરી શકે એમ છે, લેસન તૈયાર કરી શકે એમ છે. કોઈ પણ એન્જિનિયર જ્યારે મકાન બાંધવાનું હોય ત્યારે મકાનનો પેલો નકશો તૈયાર કરતો હોય છે અને નકશો તૈયાર કર્યા પછી એની પર બાંધકામની શરૂઆત કરતો હોય, ક્યાં કેટલી જગ્યા છોડવી, ક્યાં કેટલા ફ્લેટ બનાવવા, ક્યાં કઈ જગ્યાને ખુલ્લી રાખવી, ક્યાં પાણીની વ્યવસ્થા કરવી, ક્યાં બોરની વ્યવસ્થા કરવી, ક્યાં લાઇટની વ્યવસ્થા, બધું જ પોતે ગોઠવી રાખતો હોય છે. પછી એ શરૂઆત કરે, પાયો નાખે, ઊંડો કરે, પછી પાયાને ઉપર લેતો હોય છે, પ્લીથ લેતો હોય છે. તો એનો મતલબ એવો થાય કે તમારે પણ તમારા જીવનને જો જાણવું હશે તો જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી આ વસ્તુ જાણી શકાય છે. કે ઘણી વખત તમે જોજો હવે નોકરીના જ તમારા યોગ લખ્યા છે તો તમારી કુંડળીમાં સરકારી નોકરી છે કે કેમ, ઘણા બધા દર્શકો પ્રશ્ન પૂછતા હોય છે અને સામાન્ય રીતે રૂબરૂ આવવાવાળા વ્યક્તિઓનો પણ આ પ્રશ્ન હોય છે કે સરકારી નોકરી મળશે. તો એક વસ્તુ કુંડળીમાં ધ્યાનમાં રાખવાની હોય કે પોતે જેમાં સરકારી કામકાજમાં આગળ વધવાનું છે, ભણેલા ગણેલા છીએ, સારી ડિગ્રી છે, વ્યવસ્થિત આપણી પાસે એક સારો પોર્ટફોલિયો છે અને એવા સમયે જ્યારે સરકારી નોકરી કરવી હોય ત્યારે કયા ક્ષેત્રમાં આગળ વધી શકાશે, સરકારના કયા વિભાગ સાથે જોડાઈ અને સેવાકીય એક પ્રવૃત્તિમાં હું મારી પોતાની આજીવિકા રડી શકીશ. તો એના માટે જોવું પડે છે તમારી જન્મકુંડળીમાં રહેલા શનિને અને સૂર્યને. જો સૂર્ય અને શનિ કુંડળીમાં બળવાન હોય અને એ કેન્દ્ર ત્રિકોણ અથવા કેન્દ્ર ત્રિકોણને લગતા કોઈ પણ સ્વામી ગ્રહોની સાથે જ્યારે યુતિ દ્રષ્ટિ કે એના સંપર્કમાં હોય ત્યારે આ વ્યક્તિને સરકારી નોકરીના યોગ બને છે અથવા તો સરકાર દ્વારા એને સારા ફળની પ્રાપ્તિ થાય છે અથવા ગવર્મેન્ટ અથવા તો ઉચ્ચ જેને કહેવાય કે ભાઈ સારી મોટી કંપની હોય એના દ્વારા એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. હવે ઘણી વખત તમે જોજો
તમારે રાજકારણમાં પ્રવેશ, અત્યારે તો આ પ્રશ્ન બહુ આવે છે કે રાજકારણથી કેવું લેણું છે, એટલે આપણને એમ થાય કે સેવામાં વળી લેણું શેનું હોઈ શકે, પણ પછી ખબર પડે કે રાજકારણમાં એન્ટર થાય તો ટેન્ડર પાસ થાય, રાજકારણમાં એન્ટર થાય તો કોઈ પાંચની ભલામણ થઈને બે જગ્યાએ ભાગીદારીવાળા ધંધા થાય, જમીનો મકાન મિલકતોના રોકાણ કરવાના, ટીપી ક્યાં પડવાની છે, પહેલાથી મકાન લઈ શકે, જમીન લઈ શકે, ઘણા બધા પ્રશ્નો મિત્રો હોય શકે. આમાં બહુ આપણે પડવા જેવું નહીં, પણ મને એટલી ખબર પડે કે રાજકારણ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે તમારી કુંડળીમાં ગુરુ એટલે બૃહસ્પતિ, ગુરુ હંમેશા શ્રેષ્ઠ હોવો જોઈએ. તમારે બધા કરતા અલગ થવાનું છે, વિશેષ થવાનું છે. અને સેવા કરવી હોય ત્યારે શનિ, અને સરકારી કોઈ પણ જાતની લેવાની હોય ત્યારે સૂર્ય. તો શનિ, સૂર્ય અને ગુરુ જો કુંડળીમાં પાવરફુલ હોય અને એવા સમયે જ્યારે પણ આપણે એન્ટર થવાનું હોય, માનો કોઈ આ જગ્યાએ સમજો કે કઈ પ્રતિસ્પર્ધા આવી રહી છે, અથવા કોઈ પણ જગ્યાએ માનો કે ઇલેક્શન આવી રહ્યું છે અને એવા સમયે એન્ટ્રી કરવાની છે, અથવા તો સેવાકીય પ્રવૃત્તિઓમાં ધ્યાન રાખી અને આગળ પોતાનું પ્લેટફોર્મ બનાવવાનું છે, તો એના માટે આ 3 ગ્રહોને વિંશોત્તરી મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશામાં જો શુભત્વને આપતા હોય તો હંમેશા સારા પરિણામો મળે. બાકી રાજકારણમાં તમને પોતા વાળવા સિવાય પોતા બીજું કઈ કામ મળે નહીં. તો આ બધી વસ્તુઓ જોવા માટે તમારે કુંડળીને ધ્યાનમાં રાખવી પડશે. બીજું તરણીઓ તમને કહું કે નાના નાના ક્ષેત્ર હોય, સામાજિક હોદ્દાઓ હોય, એ સમાજની અંદર આગળ વધવું છે, પરિવાર કઈ સમાજનું કામકાજ કરવું છે, દેવ મંદિરોમાં કોઈ ટ્રસ્ટી બનવું છે, કોઈ પોતાની સામાજિક જે આપણા વાળાઓ છે એની અંદર ક્યાંક સારું કામકાજ, સેવાકીય પ્રવૃત્તિ કરવી છે, તો આમાં પણ તમારે શનિ અને સૂર્યને ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું રહેશે. આ એક જ ફિલ્ડની અંદર આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. સાહસ દ્વારા સફળતા જોઈતી હોય ને તો શુક્ર અને શનિ બળવાન કુંડળીમાં જોઈએ, કારણ કે હંમેશા સાહસ જેનામાં હોય એ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. બાકી સાહસ ના હોય એ ધીમી ગતિએ ચાલવા વાળો વ્યક્તિ કાયમ બીજાનો હાથ પકડીને ચાલવું પડતું હોય છે, અને સામેનો વ્યક્તિ જે પ્રમાણે ઝડપથી ચાલે એ ઝડપથી પકડી રાખી ચાલવું પડતું હોય. તમારે તમારી ઝડપથી ચાલવાની ઈચ્છા હોય તો સાહસ કરતા શીખવું પડે, અને સાહસ એમને નથી થતા. સામાન્ય રાહુને પાપ ગ્રહ માન્યો છે કુંડળીમાં, પણ રાહુ જયારે શનિ સાથે યુતિમાં આવે ત્યારે ભલે ને શ્રાપિતીઓ કહેવાતો હોય, પણ આ વ્યક્તિ સાહસિક બને છે. ક્યારેક ઊંધા નાખે તો સીધા પડે, આપણે કહીએ ને ગુજરાતીમાં કે ક્યારેક ઊંધા નાખે તો એને સીધા પડે છે. તો એનું મૂળ કારણ આ છે કે એની કુંડળીમાં ક્યાંક ને ક્યાંક આ ગ્રહો આવી રીતના દેખાઈ રહ્યા છે, અને જેના કારણે આ ફળશ્રુતિ એને પ્રાપ્ત થાય છે. હવે તમે માનો શેર બજારમાં તમારા કામ, ઘણા બધા જે કોઈ નોકરી કરતો હોય તો એને શેર બજારમાં જોવાનું હોય, ધંધો કરતો હોય તો એને શેર બજારમાં જોવાનું હોય, નાના મોટા કામ કરતો હોય તો એ શેર બજારમાં રોકાણ કરેલા હોય. તો આ બધી વસ્તુઓ તમને લેણું છે કે નહીં પહેલા તમે જોઈ લો. શેર બજારની અંદર તમારી કુંડળીમાં શુક્ર પાવરફુલ જોઈએ. જો શુક્ર કુંડળીમાં પાવરફુલ હોય તો આવા વ્યક્તિ શેર બજાર અથવા આને લગતા કોઈ પણ પ્રકારના કામકાજમાં આગળ વધી શકે છે. એ ઉપરાંત તમારું ભાગ્યબળ જોવું પડે, ભાગ્યસ્થાન જોવું પડે. તારાચક્ર એટલે જન્મ, લગ્ન, સૂર્ય અને ચંદ્ર, આ 3 ભેગા થઈને જે કુંડળી તૈયાર થાય એને તારાચક્ર કહેવામાં આવે છે. અને તારાચક્ર પર ઘણી વખત એવું થાય કે 2 દાડા પછી સારું ફળ મળે, 2 દાડા પહેલા ખરાબ ફળ મળે. તો સારું ફળ ક્યારે મળશે અને ખરાબ ફળ ક્યારે મળશે એ જોવાનો કોઈ જો નકશો હોય તો એ તારાચક્ર છે મિત્રો. તો તારાચક્રના આધારે હંમેશા 9 ભાગે નક્ષત્રોને વહેંચ્યા પછી 3 દિવસે મહિનામાં એવા આવે કે જે માણસને કંગાલ કરી નાખે, અને 6 નક્ષત્ર એવા આવે કે જે માણસને માલામાલ કરી નાખે. તો એવા 6 નક્ષત્ર કયા છે જે મારા માટે સુખદ રહેશે, 3 નક્ષત્ર કયા છે જે મારા માટે વિપરીત અસર ઉભી કરાવડાવશે, તો એ પણ કુંડળીના આધારે શેર બજારમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એ ઉપરાંત માનો કે કોઈ પણ પ્રકારની જમીન હોય, મકાન મિલકત હોય, વાહન હોય, કોઈ પણ પ્રકારની આપણે બ્રોકરી કે દલાલી કરી રહ્યા છો, કાપડની અંદર કે કોઈ પણ જગ્યાએ હોય, તો આવા સમયે બુધ, મંગળ અને શુક્રને આપણે જોવો પડશે. જો બુધ, શુક્ર અને મંગળ જો પાવરફુલ હશે તો આ વ્યક્તિ દલાલી કરશે. પરદેશ જવાનું, પરદેશ જઈ સ્થિર થવાનું, પરદેશ નોકરી કરવાની, પરદેશ ધંધો કરવાનો, પરદેશમાં સારી આવક મેળવવાની, કયા ઘરે મોકલી અને પૈસાને બચાવવાના. તો એના માટે કુંડળીની અંદર ભાગ્યસ્થાન, 12મું સ્થાન અને 11મું સ્થાન, આ 3 સ્થાનને જોવા, ક્યારેક 6ઠું અને 7મું સ્થાન પણ જોવું પડતું હોય છે. તો આવા સમયે આમાં રહેલા ગ્રહો શુભત્વના પરિણામ પ્રાપ્ત કરાવડાવે છે. આ બધા માટે ઈચ્છા શક્તિ જો તમારી પ્રબળ હોય તો બધા કામ તમને સરળતાથી થાય. અને ઈચ્છા શક્તિ એટલે આત્મવિશ્વાસ એટલે સૂર્ય કુંડળીમાં જેનો પાવરફુલ હોય એ વ્યક્તિ સભર આત્મવિશ્વાસથી કામકાજ કરતો હોય છે. મંગળ આત્મવિશ્વાસની સાથે સાથે એક સાહસ પ્રેરિત કરતો હોય છે, એક નવું સાહસ આપતો હોય છે, અને બુદ્ધિ શક્તિનો એમાં ઉપયોગ કરીએ કામ હારામારું થાય. જ્યોતિષ બીજું કોઈ બહારથી લાવતું નથી, અંદર જે પડેલું છે એને દબાવને ખોલવાનું કામકાજ કરે છે. પણ જાણકાર યોગ્ય જ્યોતિષી આનું આકલન કરી શકે છે, અને કુંડળીને જોયા પછી વ્યક્તિના વ્યક્તિત્વનો કઈ રીતે આવશે એના માટે એક સાચી ભલામણ કરી શકે છે. આજ છે જ્યોતિષનું સાચું મહત્વ. જય ગણેશ. વાત કરીએ કોલર મિત્ર સાથે. હલો જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરા વિશે પૂછવું છે. જન્મ તારીખ 4/1/1997. 4/1/1997. સમય 10:20 રાજકોટ. 10:20 સવારમાં. હા, સવાર રાત્રે. ના હવે મેં તો લખી નાખ્યું સવારમાં, હવે નહીં બદલાય.
ના ના રાત્રે રાત્રે હે રાત્રે 10 તો ને 20. પછી લખાવતા હોય તો પહેલાથી હવે શું પ્રશ્ન હતો કહો? હા, એને એન્જિનિયરિંગ કર્યું છે ને અત્યારે ટીચિંગ લાઈનમાં છે. તો એને કઈ- સરકારી નોકરીના યોગ કઈ છે. કઈ લાઈનમાં છે? એન્જિનિયરિંગ તો ભણેલો છે. હા, અને કઈ લાઈનમાં છે અત્યારે? ટીચિંગ લાઈનમાં ટ્યુશન કરાવે છે. ટ્યુશન ભણાવે છે? હા, એટલે આ દાળ ને કઢી ક્યાં ભેગી કરી તમે? એ ભેગી કરી એટલે તો પૂછું. હા, હવે જુઓ કુંડળીની અંદર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવા માટે મેષ રાશિનો સ્વામી છે મંગળ. મંગળ અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો એ રાહુની સાથે બીજા સ્થાનમાં મતલબ કે ધનના સ્થાનની અંદર બેઠેલો છે. તો સારી સફળતા એને ક્યારે પ્રાપ્ત થાય પહેલા તો આપણે એ ધ્યાનમાં લઈએ. તો કુંભ રાશિમાંથી મીન રાશિમાં શનિ હવે આ માર્ચ પૂરો થાય એટલે પ્રવેશ કરશે, પછી 2 મહિના પછી સારી સફળતાની પ્રાપ્તિ થાય. શનિ અને કેતુનો શ્રાપિત યોગ છે, મંગળ અને રાહુનો અંગાર યોગ છે. જો અનુકૂળતા હોય તો આ 2 દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. મકર રાશિનો જે ગુરુ છે એ બેઠેલો છે 6થા સ્થાનની અંદર અને 5મું સ્થાન, એટલે જે પ્રમાણે અભ્યાસ કર્યો હોય એ પ્રમાણે આપણને જો કામકાજ ન મળે અથવા તો બીજી જગ્યાએ કામકાજ કરવું પડે તો એના માટે શું કરવાનું છે? ગુરુને એક સારી વીંટી પહેરવાની છે, પોખરાજની વીંટી પહેરવાની, પીળા કલરની આવે. જો અનુકૂળતા હોય તો હોનામાં પહેરો, નહીં તો પછી પંચધાતુમાં પહેરો. તો એ પ્રમાણે જમણા હાથની પહેલી આંગળે તમે એને પહેરાવો અને ગુરુવારનું વ્રત કરાવડાવો. આ કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. જી, મારે એક પ્રશ્ન હતો કે હું નોકરી કરું કે બિઝનેસ? પૈસા હોય તો બિઝનેસ કરો, ન તો નોકરી બરાબર છે. નોકરી એવું છે કે મારે 9 મહિના છે ને ફેમિલીથી બહાર રહેવું પડે છે. હા, એટલે નોકરી કરાય કે બિઝનેસ? તો હવે જન્મ તારીખ આપો તો મથાળું બાંધીએ આપણે. 26 કે 24? 26/26/26/7 1984 1984. સમય 7:30 સવારનો. સવારમાં 7:30, બરાબર ને? હા. 1984 7:30. જન્મ સ્થળ મીઠાપુર. મીઠાપુર. હવે વ્યવસાય કરવો હોય તો શેનો કરવો છે? એટલે મારું રિઝોર્ટ બનાવવું છે ફાર્મ હાઉસમાં. બરાબર. તો મીનાધિપતિ ગુરુ કુંડળીની અંદર ધન રાશિનો 6થા સ્થાનમાં. કદાચ મને લાગે છે થોડોક સમય સંઘર્ષ કરવો પડે, પણ વ્યવસાયમાં લેણું અધિક દેખાઈ રહ્યું છે. કર્કાધિપતિ ચંદ્રમાં ભલે ખાડાના સ્થાનમાં છે, પણ અહીંયા કુંડળીની અંદર જોવા જઈએ તો મંગળ અને શનિ રિસોર્ટ બનાવવામાં શનિ પરબળ જોઈએ, મંગળ પણ જોઈએ. તો મંગળ અને શનિની યુતિ બની રહી છે. મંગળ અહીંયા તુલા રાશિમાં આમ કહેવાય છે કે અધિશત્રુ બનતો હોય છે. તો તમારે સારી સફળતા માટે ભગવાન ગણપતિની ઉપાસના ખૂબ જ સારા પરિણામો તમને પ્રાપ્ત કરાવડાવે. મને લાગે છે હજી થોડોક સંઘર્ષ કરવો પડશે, કારણ કે 2017 થી 2036 ગાળો જે છે એ શનિનો ગાળો છે અને શનિના ગાળામાં સંઘર્ષ કરાવડાવે. એમાં ખાસ કરી આ 2021 થી 2025 ગાળો સંઘર્ષ વાળો રહ્યો, પણ 2026 પછી સારી સફળતા તમને મળશે. કુંડળીના ગ્રહો તો ખૂબ જ સારા છે, તો એ પ્રમાણે આગળ વધો. ધંધાકીય ક્ષેત્રમાં પણ વાંધો નહીં આવે. જય ગણેશ. મિત્રો, 2 પત્ર આપણે આવ્યા છે, પત્ર લઈ લઈએ આપણે. તો પત્રમાં પ્રથમ જે પત્ર છે એ M.N. પરમાર. M.N. પરમાર પોતે રાજકોટથી લખે છે, ઘણા સમયથી ભવિષ્ય દર્શન કાર્યક્રમ નિહાળીએ છીએ. કાર્યક્રમ ખૂબ જ સરસ છે, તેથી અમને અમારા પુત્ર વિશેના પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ. કાર્યક્રમ જો સારો ના હોય તો પાછા ના લખેતા ભાઈ. તો હવે એના પુત્રનું નામ છે જય અને 6/10/1992 જન્મ છે. 6/10/1992 જન્મ છે અને રાત્રે જન્મ છે 9:37. 9:37 જન્મ છે અને જન્મ સ્થળ છે રાજકોટ. પ્રશ્ન: મકાન યોગ, નોકરી કરે કે ધંધામાં વધુ ફાયદો? પ્રશ્ન તો બહુ સરસ જય માટે પૂછ્યો છે, પણ હવે એક વસ્તુ મને કહેવાની ઈચ્છા થાય કે જો નોકરી કે ધંધો હજી કંઈક શું કરે ખબર ના પડતી હોય તો પછી મને લાગે છે મકાનના પૈસા લાવવાના ક્યાંથી? મકાનના યોગ તો હું કહું કાલ સવારમાં બને, પણ કે તો હજી તો બધું વિચારીએ છીએ, તો પછી હાલાત કેમ ના? પણ મને લાગે છે કુંડળી આપણને ક્યાંક સૂચન કરતી હોય છે કે સારું ફળ ક્યારે પ્રાપ્ત થશે. તો સિંહસ્યાધિપતિ સૂર્ય 4થા સ્થાનનો માલિક સૂર્ય છે. સૂર્ય કુંડળીમાં 5મા સ્થાનમાં ગુરુ સાથે જોડાયેલો છે, મતલબ કે નોકરી બાબતમાં સારી સફળતા વધારે પ્રબળ બનાવે, કારણ કે સૂર્ય ગુરુ કન્યા રાશિમાં છે, ગુરુ અધિશત્રુ બને છે. હવે આ ગુરુ કુંડળીમાં 8મા સ્થાનનો માલિક બને છે, મતલબ નોકરીથી સફળતા સારી અપાવે. પણ હવે ધંધાકીય ક્ષેત્રમાં 2027-28 પછી સારા લાભની શક્યતાઓ દેખાય, તો ત્યાં સુધી નોકરી કરવી રહી અને 1.5-2 વર્ષ હજી મકાનને પણ થોડીક વાર દેખાઈ રહી છે, તો એ પ્રમાણે ધ્યાનમાં રાખજો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. કોણ છે કોલર મિત્ર આપણી સાથે, જરા જાણીએ. હલો. હાલો.
હા મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશબેન. મહેન્દ્રભાઈ, કાલે તમને ઉપાય વ્યસન માટે કીધો કે શ્રીફળ ઉપર 108 વાર પાણી ચડાવીને એને પીવડાવવું. એ કેવી રીતે? લીલો તોપો લેવાનો કે છાલાવાળું? કોરું લેવાનું, બોડિયું શ્રીફળ. એટલે વધેરી. નહીં, બોડિયું અંદર કોરું હોય ને એવું, અંદર પાણી ના હોય ને એવું. હા, અને છાલા હોતું લેવાનું. છાલા હોતું લેવાનું. અને 108 વાર એની ઉપર શ્રીફળ ઉપર પાણી ચડાવી અને વાટકીમાં લઈને એને પીવડાવવાનું. એમ ને? હા, એટલું જ. પેલો મંત્ર છે ને, શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી, એ મંત્રનો જાપ કરવાનો. પણ મહેન્દ્રભાઈ, ઈ મને ન આવડે તો હું ક્યાંથી મેળવી લેજો, છોકરાને કહેજો, નેટમાં જોઈને તમને બતાવી દેશે. એમ નથી, મને આવડતો જ નથી, તો હું માતાજીનો બોલું સર્વ મંગલ મંગલ્ય. એટલે પણ દવાખાનામાં ઇન્જેક્શન તો ઢગલો પડ્યા, પણ આપણે કઈ દવા લેવાય? એ બરોબર. સર્વ મંગલ્ય બોલો તો વાંધો નહીં, માતાજી સાંભળી લે છે. અને રોજ કરવાનું ને? હા, રોજ કરવાનું. શ્રદ્ધાથી કરજો. હા બેન, જય ગણેશ. ચાલો, એક પત્ર બીજો પણ આપણે લઈ લઈએ આજે. ભાવનાબેન શ્રીમાળી છે. ઝડપી જવાબની આશા રાખીએ છીએ, એટલે દરેક તો ઝડપી આશા તો રાખે જ બેન. કારણ કે બસ સ્ટેશનમાં બેઠા પછી કોને એવું ગમે કે બસ મોડી આવે. હવે વિષ્ણુ પ્રસાદ અશ્વિનભાઈ શ્રીમાળી આખો પત્ર ભરીને લખ્યો છે બેન. કેટલું મારે તમારું વાંચવું? 4/2/1990 4/2/1990 માં જન્મ છે. બપોરે 12:20 અને જન્મ સ્થળ છે ખંભાત, આણંદ. બરોબર છે. જણાવશો, અમારું મકાન ઘણા સમયથી વેચવા માટે કાઢેલ છે, પરંતુ ઘણા ગ્રાહકો વગેરે વગેરે લાગતો નથી. કાર્યક્રમ પત્ર વિચાર, મકાન ક્યારે વેચાશે, હું કેવા યોગ્ય કિંમત આવશે કે નહીં, કે પછી ખોટ ખાવી પડે. આવા ના આવે તો મને પ્રશ્ન પૂછે, મને કહે છે કે શું સમજે રામ જાણે. પણ કુંડળીના આધારે જો ધ્યાનમાં રાખવામાં આવે તો મકાન અને સંપત્તિ જે આપણી પાસે પ્રોપર્ટી પડી છે એને વેચવી છે, અને એમાં એ ક્યારે વેચાશે તો પહેલા તો એ નક્કી કરવું પડે કે પ્રોપર્ટી કોના નામે છે. અને એ તમે જન્મ તારીખ આપી મને 4/2/1990, એ કોના નામે છે? ઘણી વખત મૂર્તિઓ પોતે જોવા માટે ગયો હોય છોકરીને, અને પછી છોકરીવાળા એમ કે બધી વાત તમારી સાચી, પણ હવે મૂર્તિઓને જોયા પછી ખબર પડે તો મૂર્તિઓ તો હારે લઈને ગયા હતા, એને મૂર્તિઓ સમજતા જ નથી. ઘણી વખત આવું બધું બનતું હોય છે કે કોના માટે તમે પ્રશ્ન કરી રહ્યા છો ને કોની જન્મ તારીખ આપી રહ્યા છો. એટલે આ બધું અગડ બગડ વાળું ક્યારેક ક્યારેક અમને તકલીફ તો આપતું જ હોય છે. પણ હવે તમે કુંડળી મોકલાવી છે તો મારે બેન આપને કહેવું પડે કે કર્કાધિપતિ ચંદ્રમાં કુંડળીમાં વૃષભ રાશિમાં, એનો મતલબ સંપત્તિની અંદર કરેલું રોકાણ તમને સારો ફાયદો કરાવશે. ક્યારે કરાવડાવશે? વર્તમાન સમયે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજ ચાલી રહ્યા છે, અને મને લાગે જૂન, જુલાઈ કે ઓગસ્ટની આસપાસ કોઈ સારા ફળ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે પણ વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે એક બેબી માટે પૂછવાનું છે અને જન્મ તારીખ આપું છું. તમે ક્યાંથી બોલો પેલા એ કહો? અમદાવાદથી. અમદાવાદથી. કાર્યક્રમ ક્યારથી જુઓ છો? 12 વર્ષથી. ઓહો, એવું છે? હા, બહુ સારું લાગ્યું. ઘણો લાભ મળે છે. પ્રયોગ તમે જે કરવાના કહો છો એમાં અમને લાભ ઘણો મળે છે. પ્રયોગ કહો છો કે કોકને ખખાવી એમાં મજા આવે? જન્મ તારીખ કહો. જન્મ તારીખ 17/5/2005. 17/5/2005. 2005. સમય? સમય 5:07 સવારે. સવારમાં 5 કલાક અને 7 મિનિટ. જન્મ સ્થળ? સાવરકુંડલા. સાવરકુંડલા. સાવરકુંડલાથી અમદાવાદ આવતા એમ ને રહેવા? રહેવા નહીં, અમારે એમના મામાના ઘરે જન્મ. અચ્છા, હવે શું પ્રશ્ન? બાબાનો પ્રશ્ન છે ને? બેબી છે. બેબી છે, 20 વર્ષની છે ને? હા, એટલે એમને હવે બીએસસી પૂરું થયું છે, હવે તો એમએસસી કરે કે શું કરે આગળ? એપીસી કરે અને લગ્ન યોગ કેવો છે? વીટીવીના આ ભવિષ્ય દર્શનના માધ્યમથી હજારોની લાખો દર્શકો ઘેર બેઠા એક સારું માર્ગદર્શન પ્રાપ્ત કરે છે, અને આપણે કાયમ એવો પ્રયત્ન કરીએ છીએ કે વૈદિક જ્યોતિષના માધ્યમથી અને કરી શકાય એવા ઉપાયો આપણે આ માધ્યમથી દરેકને આપતા હોઈએ છીએ. અને જે કંઈ કરીએ, ઘણા બધાના ફોન પણ આવે છે, ઘણા બધા વ્યક્તિઓ રૂબરૂ મળે ત્યારે પણ કહે છે કે આ કરવાથી અમને લાભ થાય છે. તો તમને જેટલો એમાં આનંદ થાય અને તમારું કાર્ય સફળ થતા તમને જે પ્રસન્નતા આવે એવી પ્રસન્નતા અમને પણ આવે. શું કામ? કે આપણા પૂર્વાચાર્ય જ્યોતિષીઓએ જે આપણને કંઈ સાધન સામગ્રી આપી છે અને એના આધારે દરેકને સારા ફળની પ્રાપ્તિ થાય. ભગવાન ગણપતિ પાસે આજ પ્રાર્થના કરીએ કે આપનું કાર્ય પણ સરળ બને. ધનાધિપતિ ગુરુ
જે પ્રમાણે અત્યારે એ પોતે એક અભ્યાસની અંદર આગળ વધી રહ્યા છે, અભ્યાસ પૂરો થવાની તૈયારીમાં છે, ત્યારે ધનાધિપતિ ગુરુ કુંડળીમાં જ આ 6થા સ્થાનમાં બેઠેલા છે. મતલબ કે એ પોતાના અભ્યાસ દ્વારા સારી નોકરી કરવાની હોય, આગળ સારો અભ્યાસ કરવાનો હોય, અથવા કંઈક ફળ પ્રાપ્તિ જોઈતી હોય તો એક તો ગુરુવારનું વ્રત કરાવો. ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું ભોજન કરીને એકટાણું કરે, પીળો દોરો જમણા હાથના કાંડે બાંધે, સૂર્યનારાયણની સાથે સાથે પીપળે જળ ચડાવે. આટલી વસ્તુ એને જરૂરી છે. જો અનુકૂળતા હોય તો ગુરુની વીંટી પણ પહેરશે તો પણ એમને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. આ ઘરમાં હુથારી કામ ચાલે છે? હેલો. ઘરમાં હુથારી કામ ચાલે છે? ના તો ઠક 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 શું થાય છે? નાના છોકરો એ કર્યા કરે છે. મેં કીધું તારા માથે નગારા વાગે મોતના ભજન એક આવે છે. હા, રોજ સવારે તમારો પ્રોગ્રામ રાજવાય છે. હા, હા. એવું કોના માટે તમારો પ્રશ્ન ગમે છે? છે, એટલો ગમે છે પ્રોગ્રામ તમારો. હા હા, જન્મ તારીખ કોના માટે પ્રશ્ન છે? મારા માટે જન્મ તારીખ 19/10/84. 19/10/1984. સમય જન્મ સમય સવારે 7:15 એટલે કે 7:15. 7:15 એટલે કે 7:15. વડોદરા. હા. વડોદરા. શું પ્રશ્ન હતો કહો? આ એવું છે કે હમણાં કેવું ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નથી ને, તો મારે ઘરે બેઠા કઈ કરવું હોય તો શું કહી શકાય? આરામ. આરામ ને પૈસાની પરિસ્થિતિ સારી નથી એટલે. અને મને એક વિચાર આવે છે કે બેબી ડાયપર ને વસ્તુ કઈ કરવાનો વિચાર આવે છે, તો એ કરી શકાય કે જો બીજું તમને કંઈ કરી તમને શકાય ઘરે તમને બેઠા? હું કુંડલીના આધારે કહું બેન, હા. ભાગ્યસ્થાનનો માલિક કેન્દ્રમાં બેઠો તમે કરી શકો એમ છો. હવે મૂળ વસ્તુ એ છે કે શનિ તુલા રાશિમાં ઉછનો બની દેહ ભાવમાં બેઠેલો છે. હવે મહેનતનું કામ નથી કરવાનું, જેમાં બુદ્ધિ શક્તિનો ઉપયોગ થાય એવા બેસીને કામકાજ કરવાનું. એટલે મેં કીધું આરામ કરો. કુંડળી એવું બતાવી રહી છે કર્ક રાશિનો ચંદ્રમાં તો તમારો 10મા સ્થાનમાં છે. તમે ઘરમાં એક સારી હેલ્પ કરી શકશો. અત્યારે થોડીક આર્થિક પરિસ્થિતિ મજબૂત નથી, આવતીકાલે મજબૂત થવાની છે, પણ એના માટે આપણા તરફથી એમ કહેવાય કે ખિસકોલી ક્યારેક ક્યારેક આમ થોડુંક રગદોડી માટી લઈ આવે દરિયામાં નાખે, કથા આપણે સાંભળેલી છે. મને લાગે તમે કરી શકો એમ છો, પણ ક્યારે કરવું જોઈએ હું તમને કહું. વર્તમાન સમયે કુંભ રાશિની અંદર 5મા સ્થાનમાં શનિનું પરિભ્રમણ ચાલે છે, અને આ શનિની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાનમાં, મતલબ યોગ્ય સહકાર ન મળે આપણને, અને એ સહકાર મળશે આપણને આ માર્ચ મહિનો પૂરો થાય પછી, તો એ પછી આપણે કરી શકીશું. કોઈ પણ બુધને લગતા કામકાજ, ખાસ કરી બહેનોને ઉપયોગમાં આવતી કોઈ પણ વસ્તુ હોય, ચાહે કાપડ, ચાહે કોઈ પણ ડ્રેસ મટીરિયલ, અથવા તો કોઈ પણ પ્રકારના કામકાજ, અથવા તો ડેરી પ્રોડક્ટ, અથવા તો કોઈ પણ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓ, આ બધી બાબતોમાં સારા લેણાની શક્યતાઓ દેખાઈ રહી છે. બુધ બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં, પણ તમારે તો આત્મવિશ્વાસને વધારે પ્રબળ બનાવવો હોય ને તો દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો, કારણ કે તુલા રાશિમાં સૂર્ય નીચનો બને છે, અને ધંધાની અંદર સૂર્ય તો બળવાન જોઈએ, આત્મવિશ્વાસ વગર કામ નકામું થાય. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો, સૂર્યનારાયણને પગે લાગો, પ્રાર્થના કરો. આદિત્ય હૃદય કવચ આવડતું હોય તો દર રવિવારના દિવસે આદિત્ય હૃદય કવચનો પાઠ કરો. સૂર્યની સાથે વીંટી પહેરો તો પણ સારો લાભ થશે. જય ગણેશ. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારે મારા શાળાના લગ્ન વિશે પૂછવું છે. હા હા. એમની જન્મ તારીખ છે 25/1/1993. જન્મ સમય છે સવારે 5 વાગે ને જન્મ સ્થળ છે રાજકોટ. બરાબર. એના લગ્ન નથી થયા હજી. ભાઈ શું કરે છે શાળો અત્યારે? બેંકમાં નોકરી કરે છે. બરાબર. સિંહસ્યાધિપતિ સૂર્ય કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક છે, અને મિથુનાધિપતિ બુધ કુંડળીમાં 7મું દાંપત્ય સ્થાનનો માલિક છે. તો આ બંને ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો સૂર્ય તો અહીંયા કુંડળીમાં બીજા સ્થાનમાં બેઠેલો છે, અને સાથે બુધ પણ જોડાયેલો છે. મતલબ પરિવારમાં કોઈ પણ વ્યક્તિના સહયોગ દ્વારા, મતલબ પરિવારમાં અંદરો અંદર કોઈ વ્યક્તિની એક સારી ઓળખાણ હોય, અને એ ઓળખાણનો યોગ્ય જે કંઈક આગળ વધે અને એને લગ્ન જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય, આવા યોગ દેખાઈ રહ્યા છે. હવે વૃશ્ચિક રાશિનો રાહુ બેઠેલો 12મા સ્થાનમાં, લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, અથવા તો 2 લગ્ન કરાવડાવે, અથવા દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફ ઉભી કરાવડાવે. તો એના માટે પહેલા તો તમારે અર્ક વિવાહ કરાવવો પડશે. બીજી વસ્તુ છે મંગળ અહીંયા મિથુન રાશિનો હોવાને કારણે વધારે દોષકારક નથી, પણ મંગળવારે ભગવાન ગણપતિની જેટલી ઉપાસના વધારે સારામાં સારી કરે એટલી એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ગુરુ કન્યા રાશિમાં અધિશત્રુ બને છે, 10મા સ્થાનમાં છે, તો ગુરુનું બળ પણ થોડું ઓછું પડી રહ્યું છે. તો ગુરુવારના દિવસે કોઈ પણ ચણાની વસ્તુનું દાન કરવામાં આવે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મિથુન રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપના માટે ઉત્કર્ષદાયી નીવડે, ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરીએ. એક સુંદર સહયોગ
આ વખતે રાશિ પ્રમાણે બની રહ્યો છે, અંકશાસ્ત્ર પ્રમાણે, કારણ કે ચંદ્ર અને બુધના પ્રભુત્વ નીચે આ વર્ષ તમારું આવી રહ્યું છે. ચંદ્ર એટલે શીતળતા, બુધ એટલે બુદ્ધિશક્તિ. તો એનો મતલબ એવો થાય કે આ વર્ષે ધીરજની કસોટી નહીં થાય. જે કંઈ કામકાજ કરશો એમાં સરળતા મળશે, સહજતા મળશે. જે લોકો વિદ્યાર્થીઓ છે, અભ્યાસમાં એને સારી સફળતા મળવાની છે. જે લોકોના લગ્ન માટે ક્યાંક અડચણો આવી રહી છે અને લગ્ન નથી થતા, તો આ વર્ષ દરમિયાન જેને કહેવાય કે સરળતાથી લગ્ન માટેના સારા યુગ ઉભા થઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય, કામકાજમાં વાત સારી આગળ વધવાની વાત હોય, સ્થળાંતરની વાત હોય, તો પણ સારા યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં એક પોતાની બુદ્ધિશક્તિનો વ્યવસ્થિત ઉપયોગ કરીને શાંતિથી પ્રસન્નતાપૂર્વક કામ કરી શકો એવા સારા યોગ આ વર્ષ દરમિયાન બની રહ્યા છે. મતલબ બધા પાસાઓ આ વર્ષે સારા છે. પણ માનસિક અશાંતિ થોડી રહેશે. તો એના માટે શું કરવું જોઈએ? દર સોમવારે મહાદેવજીને જ્યારે તમે જળ ચડાવો ત્યારે પાણીમાં થોડી સાકર અથવા ખાંડ નાખી અને પ્રથમ એ ચડાવો, ત્યારબાદ દૂધ અને ત્યારબાદ ચોખ્ખા જળથી મહાદેવજી ઉપર અભિષેક કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન ભોળાનાથની પ્રસન્નતા માટે પ્રાર્થના કરો. આગામી વર્ષ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ બનવાનું છે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે એવા તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સુખ ભગવાન ગણપતિની કૃપાથી ખૂબ સારું પ્રાપ્ત થાય. હવે કેવા પ્રકારના લાભ થાય? તો તમારા ઘરની અંદર કોઈ નવું રિનોવેશન કરાવવાનું છે, કોઈ ખર્ચો કરવાનો છે, તો આ વર્ષ દરમિયાન કરજો, સારો લાભ થશે. પણ દેવું ન થાય, કરજ ન થાય એના માટે પણ ધ્યાન રાખવું પડશે. સંતાનોની પાછળ કદાચ થોડો ખર્ચ આ વર્ષ દરમિયાન વધી શકે છે. સાથે સાથે ઘરની અંદર કોઈ વડીલ વર્ગ હોય એને બ્લડ વિશે કોઈ તકલીફો, શારીરિક પીડા થવાની સંભાવનાઓ છે, તો એ થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. 2 પૈસા બચાવવાના રહેશે, જેના કારણે ભવિષ્યમાં આપણે સારા કામમાં ઉપયોગમાં લઈ શકીએ. તો આ પ્રમાણે સુખ અને દુઃખની વાતોને આપણે વણી લેવી પડશે આ વર્ષ દરમિયાન. સફળતા કોના દ્વારા પ્રાપ્ત થાય? ઘરની અંદર જે બાળકો જે છે મોટા થયા છે એને નોકરી ધંધાની અંદર આગળ વધારવા છે, અથવા કોઈ રોકાણ કરવું હોય તો બાળક અથવા પત્નીના અથવા પતિના વ્યવસ્થિત સારા નામે જો રોકાણ કરવામાં આવે તો સારા લાભની શક્યતાઓની પ્રાપ્તિ થાય. સાથે સાથે શું કરવાથી સારો લાભ થાય? બુધવારના દિવસે નજીકમાં કોઈ પીપળાનું વૃક્ષ હોય ત્યાં નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે, ઘીનો દીવો કરી પીપળાની પ્રદક્ષિણા કરવામાં આવે તો સમજી લો મનોકામનાઓની પૂર્તિ થાય. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરીએ તો અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખીએ તો આજે 2 નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. તો 2 નો અંક 2 માં આવે, 2 નો અંક 20 માં આવે. જ્યાં જ્યાં 2 આવતા હોય ત્યાં લાભની શક્યતાઓ પ્રબળ બનશે. રંગની વાત કરીએ, કયો રંગ સારો રહેશે? કપડાં પણ પહેરી શકાય આ રંગના, કોઈ વસ્તુ પણ ખરીદી શકાય આ રંગની, કોઈ પણ વ્યક્તિને દાનમાં પણ આપી શકાય આ રંગ. તો પીળો અને ગુલાબી આ 2 રંગ આજના દિવસ માટે ખૂબ જ એમ કહેવાય છે કે અનુકૂળ રંગ દેખાઈ રહ્યા છે. સારો સમય કયો કે જેમાં કામ કરીએ તો વધારે સારી સફળતા મળે? તો બપોરે 11 કલાક અને 1 મિનિટથી બપોરે 2 કલાક અને 1 મિનિટ સુધીનો સમય જે છે એ શુભત્વને આપવાવાળો સમય છે. રાહુકાળનો વિચાર કરીએ મિત્રો તો બપોરે 2 કલાક અને 1 મિનિટથી 3 કલાક અને 31 મિનિટ સુધી રાહુકાળ ચાલી રહ્યો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન કરવી. જે કામ થતા હોય એને તો ચાલુ જ રાખવા. હવે દિશાની વાત કરીએ, શુભ દિશા આપણા માટે કઈ? તો આજે પૂર્વ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. પૂર્વ દિશા તરફ મુસાફરી કરવાની હોય, પૂર્વ દિશા તરફ બેસીને વાત કરવાની હોય, પૂર્વ દિશા તરફ કોઈ કામ કરવાનું હોય. ઘરની અંદર જે પૂર્વ દિશા છે એ જગ્યાએ બેસીને કોઈ પણ કામકાજ કરીએ તો મતલબ સારો લાભ આપણને થવાનો છે. પણ અશુભત્વની પણ વાત વિચારવી પડે. તો અશુભ દિશા કઈ? તો કે અશુભ દિશામાં દક્ષિણ દિશા એ અશુભત્વને આપવાવાળી દિશા આજના દિવસ માટે માનવામાં આવશે. સાથે સાથે અગ્નિખૂણામાં પણ ધ્યાન રાખવું પડશે. ખાસ કરી અગ્નિખૂણામાં રસોડું હોય, બહેનો કામ કરતી હોય ત્યારે થોડુંક એમ કહેવાય છે કે મનને પ્રસન્ન રાખીને કામકાજ કરજો, સારો લાભ થશે. તુલા રાશિ અને કુંભ રાશિ આ 2 રાશિવાળા જાતકોએ ઘાત રાશિ હોવાના કારણે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, ઘણા સમયથી બધા દર્શકો કહેતા હોય છે કે હવે કથાનું આયોજન ક્યારે છે? તો વૈશાખ મહિનાની અંદર શ્રીમદ ભાગવતની કથા એ વૃંદાવનમાં આયોજન કરવામાં આવેલું છે અને શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ભગવાન કૃષ્ણ જન્મ જે છે એ હરિદ્વારમાં થશે. મતલબ હરિદ્વારમાં કથાનું આયોજન કરવામાં આવેલ છે. તો વૈશાખ મહિનામાં જેને વૃંદાવન આવવું હોય, મથુરા વૃંદાવનની યાત્રા પ્રવાસ કરવો હોય એના માટે, અને હરિદ્વાર ગંગા તટે જ્યારે કથા થાય ત્યારે એ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં ગંગા તટે પ્રવાસના આયોજન કરવાના છીએ. એમાં જો આવવું હોય ત્યારે ચોક્કસ આપ આપનું નામ અત્યારથી જ નોંધાવી દેશો. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો મેન. જય ગણેશ. ગુરુદેવ. હલો હેલો. હા, જય ગણેશ ગુરુદેવ. જય ગણેશ.
હું મારા દીકરા ધર્મેન્દ્રસિંહ વિશે પૂછવા માંગુ છું. જન્મ તારીખ જન્મ તારીખ 20-21-7-2005. 20-21-7-2005. સમય સમય 1:45 થી 1:50. બરોબર. જન્મ સ્થળ જન્મ સ્થળ અમદાવાદ નરોડા. હા, શું પ્રશ્ન હતો? મારો દીકરો અત્યારે બીએસસી સેકન્ડ યરમાં છે અને એને સિવિલ સર્વિસ કરવાનું છે, તો એના આગળનું કઈ રીતનું રહેશે? સિવિલ શનિ સાથે સૂર્ય બેઠેલો છે. શનિ અહીંયા કર્ક રાશિની અંદર છે, અધિશત્રુ પણ બને છે. બીજું શનિનું બળ થોડું ઓછું છે, મતલબ એ અસ્તંગત પણ બની રહ્યો છે સૂર્યની સાથે યુતિમાં હોવાના કારણે. તો શનિ અને સૂર્યના સંઘર્ષ યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે અને શનિનું પેન્ડલ ગળામાં ધારણ કરાવડાવવામાં આવે તો સમજી લો સારી સફળતાની પ્રાપ્તિ થાય. સાથે સાથે શનિવારે એકટાણું કે ઉપવાસ કરશે તો પણ ખૂબ સારો લાભ થશે. જય ગણેશ. મિત્રો, જે ગોવિંદ દામોદર સ્તોત્રનો જો પાઠ કરો તો વધારે સારી સફળતા મળે. બને ત્યાં સુધી નિંદા કુથલીથી દૂર રહેજો, એનાથી વધારે સારી સફળતા મળશે. અને ઓમ શાંત સ્વરૂપાય નમઃ આ મંત્ર આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. ખાંડ, ચોખા અને ખારેક આ ત્રણનું જો દાન કરી દઈએ આજે તો સમજી લો આખો દિવસ આપણા માટે સારો જવાનો છે. જય ગણેશ. મિત્રો, પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એનું પણ સરનામું આપ નોંધી લેશો અને સાથે સાથે રૂબરૂ મળવાનું હોય તો એના માટે પણ મોબાઈલ નંબર અને અમારું એડ્રેસ આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લઈને આપ ચોક્કસ મળશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી પાછા મળીશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ.